કથા એવી મળે છે કે હિરણ્યકશિપે કીધું કે આ થંભને સળગાવો, લાલ ચોર કરો, તપાવો. એમાં વિષ્ણુ હે તો વિષ્ણુ બળશે, અને આને કહું આલિંગન કર, એ બળે મારી નજરની સામે. હવે તો આમાં ધુવાળો નહીં થાય, આમાં ધુવાળાના ગોટા નહીં થાય, ચોખ્ખું દેખાય. એટલે એ થંભ હતો ને લોખંડનો, એને તપાવવામાં આવ્યો. લાલ ચોર થયેલો થંભ. અને પ્રહલાદને કીધું જા, તારા વિષ્ણુ એમાં હોય ને તો એને ભેટ. પ્રહલાદ ગયા આગળ. પાસે પહોંચ્યા ને જરાક તાપ લાગે ને, આપણે તાપણામાં આમ સગડીની પાસે, તો આ તો ભડભડ બળતો સ્તંભ હતો. જરાક તાપ લાગ્યો, એક ડગલું પાછળ હટવા જાતા હતા, અને ભગવાનને થયું કે અંત સમયે મારા ભક્તની શ્રદ્ધા ડગે, યોગ્ય નહીં. એ થંભની અંદર લાલ કીડીઓની હાર ઊભી કરી ભગવાન. અને પ્રહલાદના રૂવાડા ઊભા થઈ ગયા કે જો આટલી નાની કીડીઓને જો ભગવાન બળવા ન દેતો હોય તો મારો ભગવાન મને નહીં બળવા દે. દોડીને પ્રહલાદજીએ સ્તંભને આલિંગન આપ્યું છે, અને સ્તંભ ફાટ્યો છે. ફાટેલા સ્તંભમાંથી ગુડગુડ અવાજ કરતા ઋષિ નારાયણ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ સ્વરૂપ ભગવાન કી, ઋષિ નારાયણ ભગવાન કી જય. ગણ હળ ગ્રજ હળક હળળ હળળ થમ પથડ નૃસિંહ હતીએ ભગવાન ગતિ ગાન ગાન કરહન ભવ રમન સમન ત્રય તાપરતમ ધર ધરન ધરન રવ જન અન ઘન ધન મન સુચરન ભવન પટમ તન મન ધન ધન તન વ્યાપ નયન તન રામ રમાપતિ રમન લીએ જીરે રામ રમાપતિ રમન વર વર પર પરમ પરમ અજચર રવ વર ધર ધર થર જાહિ નરમ गिरिवर पथ चमर चमर चर ग्रोचत चमर अचर द्रगने चढ़े पर अजचर अमर अमर यही अजवर कर मुख तज कहूँ भजहूँ किए गड़ लड़ गड़ हलाक हलाल भर हलड़ खम्ब थड़ नर सिंथिए गिर थाम्ब थड़ नर सिंह અનંત ચતુર્થી નો આ દિવસ છે. વૈશાખ શુક્લ ચતુર્દશી, વૈશાખ સુદ 14 નો આ દિવસ છે. અને ભગવાન પ્રગટ થયા એને અનંત ચતુર્દશી કહેવામાં આવે. એવા દિવસે દક્ષિણના વિદ્વાનો એમ કહે છે કે એન્ડ સમય હતો, અંત સમય હતો. પ્રહલાદને બચાવવા માટે જલ્દી જવું પડે એમ હતું. એટલે મા બાપ ગોતવા ભગવાન ના રહ્યા. થાંભને બાપ બનાવીને એમાંથી ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ ભગવાન. નાયમ મૃગો નાપી નરો વિચિત્ર મહો કિમેતન નો મૃગેન્દ્ર રૂપ. ઉપરનું મુખ સિંહનું છે, બાકીનું અંગ નરનું છે. મોટા મોટા નોર છે, નખ છે. અસુરાજ હિરણ્યકશિપુની સાથે યુદ્ધ કરે છે. સાંજ સુધી એને રમાડ્યો, એની હારે રમત રમી છે. અને સંધ્યાકાળ થયો ત્યારે બરાબર સંધ્યા સમયે ઉંબરામાં લઈ અને બેઠા છે. જ્યાં યુદ્ધ થાય છે એના ઉંબરામાં લઈ અને બેઠા. એના ખોળામાં લઈને કીધું, હિરણ્યકશિપુ તારા વરદાનને યાદ કર, એક એક વરદાન. તે કીધું તું કે હું નરથી ન મરું, પશુથી ન મરું. હું નર છું કે પશુ? કીધું નરે નથી, પશુ નથી. નૃસિંહ છું, નર અને સિંહ બેયનું મિક્સ રૂપ ધારણ કર્યું. અત્યારે દિવસ છે કે રાત? કીધું દિવસે નથી, રાત સંધ્યાનું ટાણું છે. નદી કહેવાય, ન રાત કહેવાય. હું તને આ નખથી મારવાનો. અને અસ્ત્ર કહેવાય, શસ્ત્ર કહેવાય, ન કહેવાય. અને લીલા કહેવાય, સૂકા કહેવાય, ન કહેવાય. નખ સૂકા છે પણ વધે છે, લીલાય ન કહેવાય, સુખાય ન કહેવાય. એક એક વરદાન યાદ કરાવ્યા. તારા મનમાં જે હોય ને એને યાદ કર. તે બ્રહ્મા પાસેથી જે જે વરદાન લીધા ને એને યાદ કર. અને છેલ્લું તે વરદાન લીધું કે બ્રહ્માની સર્જનથી ન મરું. બ્રહ્માએ બનાવેલી કોઈ સર્જનથી. હું બ્રહ્માનો બાપ છું, બ્રહ્માનું સર્જન મેં કર્યું છે. મારી નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થાય છે. એટલે તારું એ વરદાન પણ નથી જાતું. અને ક્રોધે ભરાયેલા ઋષિ નારાયણે હુંકાર કર્યો, નોર વધાર્યા, નખ વધાર્યા, અને એ અસુરની છાતી ચીરી એનાથી આતરડા કાઢી, આતરડાનો હાર પહેરી અને હુંકાર કરતા ઋષિ નારાયણે
હિરણ્યકશિપનો નાશ કર્યો છે. જય જય નાદ સાથે બોલીએ નૃસિંહ ભગવાન કી જય. અસુર મરાળો એના શબ્દને લઈને ભગવાન ગુસ્સો એવો આવ્યો, ક્રોધ એવો આવ્યો, આવેશ એવો આવ્યો, ભગવાન શાંત નથી થતા. એનું સબ એમના હાથમાં છે, એમના ખોળામાં છે. એની સામે જોઈ અને ભગવાન સિંહ ત્રાળ કરે છે, ગર્જના કરે છે. ભગવાન શાંત નથી થતા. એક પછી એક દેવ આવીને સ્તુતિ કરે, ભગવાનને શાંત કરવાનો ભાવ. ભગવાન શાંત નથી થતા. ભગવાનનો ક્રોધ વધ્યો છે. આટલા સુકોમળ બાળક ઉપર આટલી યાતના, મારા ભક્ત ઉપર પરમ ક્રોધ છે. अपना मान टले टल जाए भक्त के मान को टल के देखा. ભગવાનના ભક્તો પ્રશાંત છે, એ ક્યારેય ગુસ્સો નથી કરતા. ભગવાન શાંત આકાર છે, પણ ક્યારેક ક્યારેક એનો ગુસ્સો આવે, અને આવે તો હરખો આવે. બ્રહ્માજી આવીને સ્તુતિ કરી. ભગવાન કોઈની સામે જ જોતા, કોઈની સ્તુતિ જ સાંભળતા નથી. બુદ્ધિના દેવ બ્રહ્માને એમ થયું કે કોઈથી શાંત ન થાય, એ એના ઘરવાળાથી શાંત થાય. લક્ષ્મીજીને બોલાવ્યા. લક્ષ્મીજીને કીધું કે મૈયા જાઓ, પિતાજી આજે બહુ ક્રોધે ભરાણા છે, તમે શાંત કરો. લક્ષ્મીજીને કીધું હમણાં કરી દો. એમાં લક્ષ્મીજી જ્યાં બે ડગલા આગળ ગયા ને ભગવાને એક સિંહ ગદના ત્રાળ નાખી. લક્ષ્મીજી મૂર્છિત થઈને પડી ગયા, બેભાન થઈને પડી ગયા. વિચાર કર્યો કે આ ઘરનાથી શાંત ન થાય, હવે કેનાથી શાંત કરવા? બ્રહ્મા બુદ્ધિના દેવ છે, એની બુદ્ધિને ઉપાય સૂજો કે ભગવાન જેના માટે આવ્યા ને એને આગળ કર્યું. પ્રહલાદને કીધું બેટા જા, ભગવાનને શાંત કર. અને પ્રહલાદ આગળ આવી સરસ મજાની સ્તુતિ કરે છે. બે હાથ જોડી 7 વર્ષનો નાનકડો બાળક ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્માદય સુરગણા મુનયો તસીદા સસ્ત્રેકતા નમતયો વચસા પ્રવાહે નારાધિતુમ પુણે રઘુના પિપીપ્રુ કિમ દોષમર્હતિ સમે હરિ ઉગ્રજાતે. કાલી ગયેલી ભાષામાં પ્રહલાદજી સ્તુતિ કરે કે હે નાથ, બ્રહ્માજી દેવતાઓ સ્તુતિ કરીને આપને શાંત ન કરી શક્યા. હું તો એક અસુર કુળમાં ઉત્પન્ન બાળક છું. હું આપને કઈ રીતે શાંત કરું? હું કઈ રીતે તમને પ્રસન્ન કરું? પ્રભુ, હું જાણું છું કે આપ ધનથી, રૂપથી, તેજથી, બળથી, પૌરુષથી, જ્ઞાનથી પ્રસન્ન નથી થતા, પણ પ્રેમથી પ્રસુ તમારી સ્તુતિ કરે, સ્તવન કરે તો આપ પ્રસન્ન થાવ છો. ભક્તિથી આપ પ્રસન્ન થાવ છો. ભક્તિથી આપ ગજેન્દ્ર ઉપર પણ પ્રસન્ન થયા છો. એ તો પશુ હતો, હું અસુર તો અસુર, પણ અસુર બાળક છું. હે ભગવાન, હે નારાયણ, શું આપ મારા ઉપર પ્રસન્ન નહીં થાવ? પ્રહલાદની સ્તુતિ ધીરે ધીરે ભગવાનના કર્ણની અંદર ગઈ છે. અને બહુ તાપ પડે અને જેમ નાનકડી વાદળી વરસે ને ટાઢક થાય, એમ એ શબ્દો પરમાત્માના હૃદયની અંદર ઠંડક આપે છે. અસુરના શબને લઈ દૂર ફેંક્યું, પ્રહલાદને ખોળામાં લીધો છે, અને એની જીભ વડે ભગવાન પ્રહલાદને ચાટે છે. જેમ ગાય એના વાછરડાને ચાટે, એમ આજે મુખ સિંહનું છે, એટલે સિંહ એ જીભથી પ્રહલાદને ચાટે છે, માફી માગે છે. તારું આવું સુકોમળ શરીર, નાનકડો બાળ, મારે આવવામાં મોડું થયું છે. સંતવ્યમ, મને માફ કરજે દીકરા. શાંત થયા ભગવાન. પ્રહલાદજીએ સરસ મજાની દિવ્ય મોટી સ્તુતિ કરી છે. એ સ્તુતિથી શાંત થયેલા ભગવાન
પ્રહલાદને વાલ કરે છે, હેત કરે છે, આશીર્વાદ આપે છે. ભગવાનના એ શાંત સ્વરૂપનું આપણે પણ ચિંતન કરીએ અને નૃસિંહનારાયણની આરતી કરીએ. આજની કથાને અહીંયા જયનાથ સાથે વિરામ આપીએ અને આવતીકાલે આગળની કથા સવારના 9 વાગ્યાના સત્રની અંદર જોઈએ. આજની કથા નૃસિંહનારાયણની આરતી સાથે સમાપ્ત કરીશું. આવો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવોને વંદન. આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખી છે, અહીંયા જ એમનો સૌ લાભ લેજો. પ્રસાદ ગ્રહણ કર્યા પછી 9 વાગ્યા પછીના સમયમાં આપણે અહીંયા શ્રીનાથજીની ઝાંખીના ઓલામાં પધારવાનું છે અને એ લાભ લેવાનો છે. સૌ વૈષ્ણવોને વિનંતી, મહાપ્રસાદ લે અને શ્રીનાથજીના ઝાંખીના દર્શન કરે. જય શ્રી કૃષ્ણ. ભાગવતજીની પૂજા આરતી માટે ત્રિવેદી પરિવાર અહીં પધારે. જે નિત્ય યજમાન પૂજાના છે એ ભાગવતજીની પૂજા આરતી માટે પધારે. આપણે અહીં ભગવાન નૃસિંહનારાયણની એ કથા સાંભળી. એ કથાની અંદર એમનો પ્રાગટ્ય ઉત્સવ, ભગવાનનું પ્રાગટ્ય થાય છે, એનો પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે અહીં આપણે ભાગવતજીની પૂજા ચાલુ રહી છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભાગવતજીની સરસ મજાની પૂજા થઈ રહી છે. આપણે ત્યાં જ આપણા સ્થાન ઉપર બેઠા બેઠા એ હૃદયના ભાવથી પૂજાની અંદર જોડાઈએ અને ત્યારબાદ થોડીક ક્ષણોમાં અહીં ભાગવતજીની આરતી થશે. એમને નૈવેદ્ય પ્રસાદ ધરાવેલો છે. આરતી થશે. આરતી ધૂન અને પ્રદક્ષિણા થયા બાદ આપણે સૌ પ્રભુનો પ્રસાદ લઈશું અને પછી ભોજન પ્રસાદી લઈશું. તો યજમાન પરિવારની ખૂબ જ વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ અહીંથી ભોજન પ્રસાદી લીધા વગર ન જાય. એ પ્રભુનો પ્રસાદ સમજી અને ભોજન પ્રસાદી લઈ અને પછી ફરીથી આપણે પાછા ભજનમાં જોડાશું. આ ત્રિવેદી પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે કે સતત 7 દિવસ સુધી અવિરત ભગવાનનું ભજન અને ભોજન એ બંનેની અવિરત સરવાણી એ ગંગધારા પ્રવાહ ચાલુ છે. તો આપણે ફરીથી ભોજન બાદ અહીં 9 વાગે શ્રીનાથજીની ઝાંખીનું એ સંકીર્તન છે, તો એમનો પણ આપણે લાભ લેશું. આવો આપણે ભગવાનની પૂજામાં જોડાઈ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ભાગવત સપ્તાહ કર્મણિ તૃતીય હનિ નૃસિંહ પ્રાગટ્યંગભૂતમ પિતॄણામ ઉદ્ધારણાર્થમ યથાશક્તિ ભગવતે વાङ्मय સ્વરૂપાય નૃસિંહ સ્વરૂપાય નમઃ. યથાશક્તિ વસ્ત્રદાનમ અહં કરીષ્યે. હાથમાં લઈ આપો કે મારા જે પિતાજી છે એમનો ઉદ્ધાર થાય. અને ત્યારે ભગવાન પોતે એમ કહે છે કે તારા જેવો ભક્ત જેમના કુળની અંદર હોય ને એની એક પેઢી નહીં, એની 21 પેઢીઓના પિતૃઓનો ઉદ્ધાર થાય. તો આજે આપણી કથાની અંદર શાસ્ત્રીજીના મુખે આપણે નૃસિંહ પ્રાગટ્ય જેમ પ્રહલાદજીના પિતાનો ઉદ્ધાર કર્યો એમ અમારા સર્વ પિતૃઓનો ઉદ્ધાર કરાવજો. એવા ભાવથી શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી. ધૂપમ દીપમ નૈવેદ્યમ પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા
कृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे આરતી ભગવાનને આરતી આપી દો પ્રદક્ષિણા થઈ ગઈ પાછા એક થાળી છે ને આરતીની બધાને આપી દો ભાઈ આને મુનાને આપી દો આરતી બટા બધાને દઈએ હો બસ અંજલિ પ્રદાનેન દેહિ મે વાંચિતમ ફલમ વાંગ્મય સ્વરૂપાય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ શ્રી નૃસિંહ નારાયણાય નમઃ ચરણકમલયોઃ મંત્રવૃષભાંજલિં સમર્પયામિ બે હાથ જોડી ભગવાનના ચરણોમાં નમસ્કાર કરવાના વંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ક્ષમાપન પૂર્વક નમસ્કારાન સમર્પયામિ અનેન તૃપેશ્વર નૃસિંહનારાયણો પ્રિયેતા નમઃ બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી નૃસિંહના મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ યમુનાગીરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વ્રજ 84 કોષ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ રજ 84 કોષ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવાડિયાને ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવાડિયાને ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કુંજ કુંજ ઉપવનમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વ્રજભૂમિના રજગણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ જવન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ વ્રજભૂમિના રજગણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શરણાઈને તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે શ્રી કૃષ્ણ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કેસર કેરી પ્યારી બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કેસર કેરી પ્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સરોવર ચોક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ પત્ર પત્ર ને શાખાઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સરોવર ચોક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ પત્ર પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણ આંબુ લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વનસ્પતિ હરિયાળી બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ આંબુ લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ હે વનસ્પતિ હરિયાળી હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જતિપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ મથુરાજીના ચોબા બોલે શ્રી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવર્ધન શિખરેથી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગલી ગલી ગહવર રન 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 શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવર્ધન શિખરેથી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગલી ગલી ગહવર વન રન શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વેણુ સ્વર સંગીતે બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે નગંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્રા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ જમનાજીની લેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આંબાડા વિરહી જન્ના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ વયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વિરહી જન્ના હૈયા બોલે કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ મધુર વિના વાજિંત્ર બોલે શ્રી કૃષ્ણ